રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે ને ત્યારે બનાસકાંઠા અને વાવ થરાદમાં નાફેડની સેન્ટ્રલ ગવર્મેન્ટની ટીમ તપાસ માટે પહોંચી હતી। ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીના ગોડાઉન, વેરહાઉસ અને સેન્ટરોની મુલાકાત લીધી હતી। ખરીદ સેન્ટર પર ખરીદીની ગુણવત્તા સહિતને લઈને તપાસ કરવામાં આવીને સાથે જ ગુજકો માસૂલની ટીમ દ્વારા પણ ખરીદી સેન્ટર ઉપર કઈ રીતે કામગીરી થઈ રહી છે તેને લઈને તપાસ હાથ ધરાઈ છે। નાફેડ અને ગુજકો માસૂલની ટીમે માલની ચકાસણી, કાંટાની ચકાસણી, બિલ, ડોક્યુમેન્ટ સહિતની તપાસ કરી હતી અને સાથે સાથે ખેડૂતો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી। ખેડૂતોના ખાતામાં જણસીના પૈસા ટ્રાન્સફર થાય છે કે નહીં તેને લઈને પણ ખેડૂતો સાથે બેઠક કરવામાં આવી હતી। તો ખેડૂતોનો માલ સંઘ કઈ રીતે ખરીદે છે, ખેડૂતોને કઈ અગવડતા પડે છે કે નહીં તેને લઈને પણ ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી। ધાનેરામાં આવેલા તાલુકા સંઘના ગોડાઉનને મોડેલ સેન્ટર પર જાહેર કરવામાં આવ્યું છે। તમામ ખરીદ સેન્ટરનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરે તો અને મેસેજ ટોટલ ખેડૂતોના બાબતમાં પ્રશ્નોત્તરી કરતાં સંસ્થામાં 20,000થી વધારે રજીસ્ટ્રેશન હતું, તેનું 26 દિવસની અંદર 50%થી વધુ કામગીરી પૂર્ણ કરી દીધેલ છે। સંપૂર્ણ સેન્ટરનું નિદર્શન કર્યા બાદ આપણી સેન્ટરને નાફેડ ગુજકો મારફત એક મોડલ સેન્ટર તરીકે પસંદગી કરેલ છે। સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે। અત્યારે અમે ધાનેરા તાલુકા સંઘના ગોડાઉન ખાતે છીએ કે અહીંયા પણ ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે। ખેડૂતોને બજારમાં 1100 થી 1250 રૂપિયા પ્રતિ 20 કિલોએ મળી રહ્યા છે, જ્યારે ટેકાના ભાવે 1452 રૂપિયા મળતા અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। મહત્વની વાત તો એ છે કે પહેલા જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી ત્યારે લાંબી લાઈનો લાગતી હતી, કારણ કે રાત્રિ દરમિયાન અને વહેલી સવારથી ખેડૂતોને ઉભા રહેવું પડતું હતું અને મોડે સુધી ખેડૂતોનો નંબર આવતો હતો। પરંતુ આ વખતે જે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતોના જે નંબરો છે તે 3 વાગ્યા સુધી પતી જાય છે। 400 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે અને 150 થી 200 જેટલા ટ્રેક્ટરોના પાર્કિંગ માટેની સુવિધાઓ જે કરવામાં આવી છે તેના લીધે ખેડૂતો જે છે 3 વાગ્યા સુધી ફ્રી થઈ જતા હોય છે અને મોડી રાત સુધી ખેડૂતોને અહીંયા ટેકાના ભાવે મગફળી તોલાવા રોકાવું નથી પડતું, કારણ કે 40 જેટલા કાંટાઓ અહીંયા લગાવવામાં આવ્યા છે અને આ વ્યવસ્થાને લઈને અત્યારે તો ખેડૂતોમાં ડબલ ખુશીનો માહોલ છે, કારણ કે એક તો ભાવ વધુ મળી રહ્યો છે અને તેમની મગફળી પણ તાત્કાલિક તોલાઈ રહી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો મગફળીના ખરીદ સેન્ટર પર મુલાકાત લીધી અને અત્યારે લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે। જોકે વ્યવસ્થા યોગ્ય કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન નડે। અમદાવાદમાં સુભાષ બ્રિજમાં બેસવા અંગે મોટા સમાચાર છે। તો એએમસી નિષ્ણાતોની કમિટીની રચના કરી છે। તપાસ બાદ કમિટી બ્રિજ અંગે રિપોર્ટ સોંપશે। 5 દિવસ કમિટી અલગ અલગ ટેકનિકલ એક્સપર્ટ પાસેથી રિપોર્ટ માંગશે। બ્રિજના 2 સ્લેબને જોડતા ભાગમાં તિરાડ પડી છે। તિરાડના પગલે બ્રિજનો એક ભાગ બેસી ગયો છે। બ્રિજના કુલ 72 મીટર લાંબા સ્પાનમાં ઊભી થઈ છે ખામી। 72 મીટર પૈકી 18 મીટરના એક સ્પાનમાં પડી છે તિરાડ અને બ્રિજ ભાગમાં પડેલી તિરાડ ઉપરથી નીચે સુધી છે। તો તિરાડના પગલે બ્રિજનો ભાગ 2 ઇંચ નીચે દબાયો છે। તિરાડવાળો સ્પાન રિપેરિંગ કરવો કે નવો તે અંગે એક્સપર્ટ પાસેથી અત્યારે રિપોર્ટ મંગાશે। એક્સપર્ટના રિપોર્ટ બાદ આખરી નિર્ણય કરાશે। તો હાલ પૂરતો બ્રિજ સંપૂર્ણ રીતે અવર જવર માટે બંધ રહેશે। જ્યાં સુધી બ્રિજનો નિર્ણય ન લેવાય ત્યાં સુધી બ્રિજ બંધ રાખવામાં આવશે। મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત ડેપ્યુટી કમિશનર બ્રિજ પર આ મુદ્દે કરી રહ્યા છે એક્સપર્ટ સાથે મિટિંગ કરી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે, અલગ અલગ રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી। જી પ્રણવ, બ્રિજનો એ જે ભાગ છે એ થોડો બેસી ગયો છે। સવાલ હવે એ છે કે આ બ્રિજની મરમ્મત કરવી કે કઈ રીતે, શું થઈ રહ્યું છે, તંત્ર શું કરી રહ્યું છે અંગે? સંધ્યા, ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી મળી છે તે પ્રમાણે હાલ જે મ્યુનિસિપલ કમિશનર છે બંછાનિધિ પાની અને જે ડેપ્યુટી કમિશનર છે મિરાન પરીખ, જેની પાસે આ વિભાગ છે રોડ અને બ્રિજનો, એ તમામ લોકો રિવરફ્રન્ટ ખાતે જે એક્સપર્ટ લોકો છે એ તમામ લોકો સાથે બેઠકો કરી રહ્યા છે અને એક કમિટીની પણ રચના કરી દેવામાં આવી છે। એ કમિટી છેલ્લા આગામી 5 દિવસ સુધી એ અલગ અલગ જે બ્રિજ છે તેના ભાગોના સેમ્પલ લેવામાં આવશે। ત્યારબાદ એ તિરાડ કેમ પડી તેની તપાસ કરવામાં આવશે। ત્યારબાદ એ તિરાડને કઈ રીતે રિપેર કરવી અથવા એ તિરાડનો ઉપાય શું થઈ શકે તેને લઈને પણ એક્સપર્ટની ટીમ છે તે પોતાનો રિપોર્ટ છે એ મ્યુનિસિપલ કમિશનરને આપશે। સૌથી મહત્વપૂર્ણ વાત એ જ ન્યૂઝ 18ને જે માહિતી મળી છે એ પ્રમાણે
તિરાડ પડી છે, તિરાડ માત્ર ઉપર નહીં પરંતુ આ તિરાડ આખા બ્રિજના નીચેના ભાગ સુધી પહોંચી ગઈ છે, એટલે આ બ્રિજ અવરજવર માટે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે આ બ્રિજ હવે જોખમી બની ગયો છે। અને સાથે જ એ કહી શકાય કે જે બ્રિજનો જે સ્પાન હોય છે તેના બેઝ ઉપર આખો બ્રિજ બનાવવામાં આવતો હોય છે જે કોન્ટ્રાક્ટરો દ્વારા, તે બ્રિજની જે લંબાઈ છે તે અંતર્ગત જે 72 મીટરનો જે સ્પાન છે તે પૈકી 18 મીટરનો એક નાનો સ્પાન આવતો હોય છે, જેના સપોર્ટથી આખો આ બ્રિજ ઉભો કરવામાં આવતો હોય છે। ત્યારે એ બંને બ્રિજના જે બંનેના સ્લેબ હોય છે, બ્રિજના જે બંને સ્લેબ હોય છે એ સ્લેબને જે જોડવાનું કામ કરતો હોય છે, એ વિભાગ એ જગ્યા ઉપર જ આખી જે કે તિરાડ પડી છે, એટલે આ બ્રિજ હવે જોખમી બની ગયો છે, કારણ કે આખો બ્રિજ છે તે વાઇબ્રેટ થઈ રહ્યો છે। કારણ કે આ બ્રિજનું જયારે નિર્માણ કરવામાં આવ્યું તે સમય હતો 1973, ત્યારે આ બ્રિજ છે લોકોને અવરજવર માટે એ સમયે ખુલ્લો મુકાયો। ત્યારબાદ જી બિલકુલ, અને અન્ય એક ખબર પણ આપણી પાસે છે, પ્રણવ આપ અમારી સાથે જોડાયેલા રહેશો। સુભાષ, બ્રિજ અંગે ન્યૂઝ 18 પર મોટી ખબર, તિરાડ મુદ્દે રાજ્ય સરકારે પણ મંગાવ્યો અહેવાલ। રાજ્ય સરકારે કમિશનર પાસે માહિતી માંગી છે, રિપોર્ટ આવ્યા બાદ રાજ્ય સરકારને જાણ કરાશે અને આખરી નિર્ણય રાજ્ય સરકાર કરશે। બ્રિજ તોડવો કે રિપેર કરવો તે અંગેનો આખરી નિર્ણય સરકાર કરી શકે છે। પ્રણવ, સરકાર આ અંગે નિર્ણય લેશે, એક્સક્લુઝિવ માહિતી। સંધ્યા, ચોક્કસ, કારણ કે એક આ ગંભીર ઘટના કહી શકાય। આની પહેલા પણ જયારે અમદાવાદ શહેરની અંદર હાટકેશ્વર બ્રિજની જે મુદ્દો સામે આવ્યો હતો, ત્યારબાદ રાજ્ય સરકારે જ આખો નિર્ણય લીધો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનને સૂચના આપવામાં આવી હતી કે આ બ્રિજ સંપૂર્ણ રીતે તોડી દેવામાં આવે। ત્યારે આ ઘટનામાં પણ એ જ વસ્તુ સામે આવી રહી છે, કારણ કે આ જે બ્રિજ છે તેની ઉપરથી પ્રતિદિન લાખો વાહનો પસાર થતા હોય છે। જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર તરફથી તમામ જે કામગીરી કરવામાં આવી રહી છે, રાજ્ય સરકાર દ્વારા પણ સતત તેનું અપડેટ લેવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકાર તરફથી જે વિભાગો છે તે પણ અપડેટ લઈ રહ્યા છે, કારણ કે મેં પહેલા જ કહ્યું કે આ જે બ્રિજનું જે બનાવટ છે તે 1973 એટલે 50 વર્ષ પહેલા આ બ્રિજ બન્યો હતો। હજુ પણ આ બ્રિજની જે કહી શકાય કે તેની જે ક્ષમતા છે તે વધુ છે, તેમ છતાં પણ આ બ્રિજ જયારે ક્રેક થયો છે, જે તિરાડ પડી છે, જે 2 ઇંચ જેટલો આ બ્રિજ છે નીચે ભાગના બેસી ગયો છે, ત્યારે એ બ્રિજને હવે ફરી ચાલુ કરવો હોય તો ક્યારે ચાલુ કરવો તેની ગેરંટી શું રહેશે આ બ્રિજની? કારણ કે જયારે જો રિપેર કરવામાં આવે અને કોઈ પાછી ઘટના બને અને પાછી નદીનું પણ વહેણ જતું રહે, નદી પણ જઈ રહી છે, તો મોટી દુર્ઘટના પણ થઈ શકે છે। રાજ્ય સરકાર સાવચેતીના ભાગરૂપે તમામ જે રિપોર્ટ છે તે કમિશનર પાસેથી મંગાવી રહી છે અને આખરી નિર્ણય જે છે એ રાજ્ય સરકાર લેશે, કારણ કે જે બજેટ છે નવા બ્રિજ બનાવવા માટેનું તે પણ રાજ્ય સરકાર ફાળવી શકે છે। તો સાથે જ એ પણ માહિતી મળી રહી છે કે એક્સપર્ટ જે માહિતી આપશે, એક્સપર્ટ પોતાનો જે ઓપિનિયન આપશે, આમાં અલગ અલગ કમિટી બનાવવામાં આવી છે, તેના મુખ્ય કમિશનર રહેશે, રાજ્ય સરકારમાંથી પણ અધિકારીઓ આવશે અને તમામ લોકો પોતાનો રિપોર્ટ આપશે મ્યુનિસિપલ કમિશનરને, એ રાજ્ય સરકારમાં જશે, રાજ્ય સરકાર તેના ઉપર પોતાની કમિટી બનાવશે, એક એક્સપર્ટના માધ્યમથી તે માહિતી લેશે। ત્યારબાદ એ નિર્ણય લેવાશે કે આ બ્રિજનું રિપેરિંગ કામ કેટલું કરી શકાય છે, અથવા રિપેરિંગ થયા બાદ તેની સંભવત આગળના સમયમાં કોઈ ક્ષતિ થશે કે નહીં થાય તેની પણ તપાસ કરવામાં આવશે। જી, તો બ્રિજને રિપેર કરવો કે તોડવો આ અંગે સરકાર નિર્ણય લેશે, કારણ કે સરકારે પણ રિપોર્ટ મંગાવ્યો છે, બ્રિજની જે ક્ષમતા છે તેને લઈને ખાસ એક રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે। પ્રણવ, આપનો આભાર।